આવી હતી કે તમારા લવ મેરેજ છે કે અરેન્જ? એ જવાબ આપશે. હવે એનો જવાબ અમે નેક્સ્ટ બ્લોગમાં આપશું પાછો બધા. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બસ 5:45 જેવું થયું છે, સાંજનો ટાઈમ થઈ ગયો છે અને વરસાદ આજે અમારે થોડોક ધીમો પડી ગયો છે. આમ જોઈ તો આજે નથી બહુ એટલો બધો, એકાદ બે ઝાપટા ધીમા ધીમા આવ્યા હશે. ને દીપકને પણ આજથી ચાલુ થઈ ગયું બધું, એટલે એ ગયા છે દુકાને અને અંશુબેનને હું બે ઉઠ્યા. અમે બપોરે નેપ લીધો હતો. તમને કોઈને એવી આદત હોય બપોરે સૂવાની તો મને કમેન્ટ કરજો. મને આમ નહીં પણ 10-15-20 મિનિટ તો આમ જોઈએ, બાકી મને છે ને માથું ચડવા માંડે ને એવું બધું થાય. હા એવું થાય અંશુબેનને, એટલે એવું કંઈક છે. હવે હિયાને આજે થોડુંક બધું અહીંયા સરખું થયું એટલે એને જવું છે રમવા માટે. તો બસ આવું કંઈક છે. અને થોડીક ઠંડી આમ લાગવા માંડી છે, વરસાદ આટલો પડ્યો ને તો સારું છે. આમ તો બહુ ગરમી થતી હતી એના બદલે. ચલો તો બસ હવે સાંજે આજે થોડુંક વરસાદમાં પેલું છે, આમ થોડોક વરસાદ રેસ્ટ લીધો છે તો હિયાને જવું છે રમવા. તો એના હેર કોમ કરવા છે તો એને કરવા છે ને એટલે આંસી કરવા દેશે. બાકી આંસીની ચોટી વાળવી ને એટલે બહુ મહા મહેનત. તો 15 મિનિટ તો થાય જ અને એ 5 મિનિટ એ ન રહેવા દઈએ. પણ આપણને એમ થાય કે એને જે આ વાળનો એટલો ગ્રોથ છે ને તો એને ગરમી ન થાય એટલે આપણે વાળી દઈએ, પણ એ માને તો નહીં જ. તો આવું કંઈક હોય. કહેવાય શું કે સાંજે આપણે ફ્રી હોય પણ વાસણ ગોઠવવાના હોય, કપડાં સંકેલવાના હોય, ઇસ્ત્રીવાળા ભાઈ પણ મારે સાંજે આવે તો એ દેવાના હોય. સાથે સાથે જો જોઈન્ટમાં તમે રહેતા હોય કે બે બાળકો હોય તો ચા પાણી નાસ્તો, છોકરાઓને ક્યારેક સાંજે ફિંગર ચિપ્સ છે, ક્યારેક મેગી છે, એવું બધું ખાવાનું મન થતું હોય આવા વાતાવરણમાં તો એ બધું ચાલુ હોય. મકાઈ બાફેલી ખાતા હોય તો એ બધું કંઈક ને કંઈક કિચનનું કામ તો ચાલુ જ રહીએ. આપણે બપોરે કહેવાનું હોય કે ચલો હવે થોડીક વાર રેસ્ટ આપીએ એમ, પણ ઉઠીએ એટલે ચાલુ જ પહેલું જ વહેલું કામ બધું કિચનમાં જ ચાલુ થાય. અને આજે સવારે મારે દૂધ મગાવવામાં સર્વર ડાઉન આવતું હતું એટલે સાંજે પછી ઓર્ડર કર્યું એટલે દૂધ પણ સાંજે ગરમ થયું. ને મને આમ ચાની ટેવ નથી પણ સાંજે આવું ઠંડુ વાતાવરણ હોય ને ત્યારે એમ થાય કે એક રકાબી પીએ ને તો આમ મજા આવે. એટલે મારા માટે ચા બનાવીને સાથે થોડોક નાસ્તો કર્યો. અને ત્યાં અંશુબેને અમારે આટલા પથારા ફેલાવી દીધા. થોડીક વાર આપણે કંઈક એકાદ કામમાં બિઝી રહીને ત્યાં એ લોકો આવું કરી લે, કિચનમાં ફેલાવી દીધું બધું. દિવસ પછી દુકાન જઈને કેવું લાગ્યું? બહુ મજા આવી ગયો ભાઈ આજે તો. એ તો દેખાય છે, આવીને સીધી આંસીને જ લીધી. આપણી યાર કઈ વાતચીત જ નહીં. આનંદ થઈ ગયો, આનંદ. આનંદ તો થાય પણ અમને કોઈને મિસ કર્યા. જોજો આ માણસના એક્સપ્રેશન કાંઈ નહીં દેખાય તમને આમાં. આપણને એમ થાય કે કેવી મજા આવી. આ તો એ તો મેં પહેલા જ કીધું. આવી હોય આપણી વેલ્યુ. જો એ કૂચા મારો કૂચો તોફાની. સારું ચલો ચાલો તો નાસ્તો કંઈક કરો. હાલો ચલો તો આવું કંઈક છે. આપણને નહીં છોકરાઓને મિસ કરે, ખાસ કરીને આંશીને, કારણ કે નાની રહી ને એટલે મજા આવે ને યાર એમ. એમાં દીપકને ડેડી બોલે બહુ ગમે નહીં? બહુ ગમે મને તો ખાસ ત્યારે યાદ આવે જ્યારે આંશીને હાચવવાની હોય એવું છે. આંશીને હાચવતી હતી ને ત્યારે તો બહુ યાદ આવ્યો. 4-5 દિવસથી મારે ઘણું સારું હતું. ચલો ભેળ બનાવી દઉં ને? હાલો ચાલો હા બેટા. ચલો અહીંયા બની ગઈ છે ભેળ. મળી ગઈ ને ચોકલેટ? શાંતિ ને હવે? ચોકલેટ નો ચોખાવી હતી ને તો એ ચીસું નાખતી હતી અમારે. કાનું બેન હમણાં કેટલા દિવસથી નથી ખાધી ને એટલે 4-5 દિવસથી નથી ખાધી. હા એમ પર્સમાંથી નીકળવી જ જોઈએ હો મારા, બાકી તો અત્યારે બહુ થઈ જાય મારે મોટું. ચાલો તો આજે આપણે જમવાનો શું પ્રોગ્રામ છે? હવે ભેળ ખાધી આંશુ એન તે બે. હવે જે કરવું હોય કંઈક એકાદી વસ્તુ કરી નાખું એમ. તું કંઈક થેપલા પરોઠા કહેતી હતી ને? એટલે પરોઠા કરી નાખું ને ભાત વઘારી નાખું સાઈડમાં એમ. આપણે તો હલશે પરોઠા. રીમા આજે રીમા આપણે આજે એક કોમેન્ટની વાત કરવાની છે. હા કર લે પેલા. મને એક કોમેન્ટ આવી હતી. એ વાતને થોડાક જાજા દિવસ થયા પણ હું આ બધું તહેવારમાં બધું થોડુંક ભૂલી ગઈ. તો એક કમેન્ટ આવી હતી કે તમારા લવ મેરેજ છે કે અરેન્જ?
એનો જવાબ દેવાનો આપણે. તો તમે જ કયો સબસ્ક્રાઇબર ચાલો કાંઈ વાંધો વ્યુઅર્સ નહીં. તમને શું લાગે છે બધાને એ અમને કહી દો હા કે અમે લવ મેરેજ કર્યા જ કે અરેન્જ મેરેજ કર્યા જ. મારી સામે જોઈને કહી દેજો બધું. દીપક કેટલા દુખી છે એ વિચાર જોઈને તમને જે લાગતું હોય ને એ કહેજો બરાબર. પછી આપણે નેક્સ્ટ બ્લોગમાં આનો જવાબ આપશું. આમાં જે જવાબ આપશે હવે એનો જવાબ અમે નેક્સ્ટ બ્લોગમાં આપશું પાછો બધાને. અંશુ હશે છે જો આંસુ પણ હવે હશે છે પણ બિચારી મારા ઉપર. કાંઈ વાંધો નહીં હાલો. તો ફાઇનલી જો હવે ડિનરની પ્રિપરેશન કરવા માટે હું કિચનમાં આવી ગઈ. મેં જ્યારે ભેળ બનાવ્યું તો એનો થોડોક મેસ પડ્યો છે કારણ કે હું ને મારી ફ્રેન્ડ બે હિયાને અને એની ફ્રેન્ડને બેને રાખવી છે અમારે નવરાત્રિમાં. તો એનું ડિસાઈડ કરવા માટે ગયા હતા એટલે આ બધું થોડુંક રહી ગયું. એટલે પછી આવીને ફટાફટ એ વાઇન્ડ અપ કરીને પછી મેં કીધું હવે હું લોટ બાંધું. અને અહીંયા જુઓ મેં આંશીને પહેલેથી જેવી આદત પાડી છે કે કચરો ડસ્ટબિનમાં જ નાખવાનો. હવે એ લોકોને આવી આદત પાડીને એટલે જો એને ખબર પડે ને એટલે ડસ્ટબિનને બધું ટચ કરે ને પછી એ હાથે કંઈક પણ ખાવાનું કરે એટલે એમાં પહેલાં એને હેન્ડવોશ ને બધું કરાવવું પડે એટલે પ્રોસેસ લાંબી થઈ જાય એમાં. પણ હવે સારી આદતો બધી પાડવી હોય તો થોડુંક પછી આવું બધું કરવું પડે. થોડોક ટાઈમ જાય આપણો પણ કરવું તો પડે જ કારણ કે એ લોકોને એકવાર કહીએ નહીં ને તો ખબર જ ન પડે કે આ વસ્તુ ડસ્ટબિનમાં જ નાખવાની હોય એમ. અને હવે જો લોટ પણ બંધાઈ ગયો છે. આજે એકલા પરોઠા ચાલશે. બાકી પહેલાં અમારે આવી રીતે ન ચાલતું. ભાખરી શાક ખીચડી કે પરોઠા કર્યા તો એની સાથે પણ શાક એની ઉપર કાંઈ પણ પુલાવ કે એવું કરવું પડતું. પણ હવે અમુક ઘણા ટાઈમથી દીપક જીમને જોઈન્ટ એને કરેલું છે. એકદમ રેગ્યુલરી જાય છે જીમમાં 5 વર્ષથી. એટલે એને ત્યાંથી અમુક ટિપ્સને એવી રીતે આપવા માંડે આપતા હોય. ડાયટ પણ આપે પણ ટિફિન લઈ જતા હોય એમાં અમુક વસ્તુ ઠંડી ને એમ ન ભાવતી હોય. પ્લસમાં ટૂરિંગ કરતા હોય બારે એટલે પણ ન ચાલે. પણ અમુક એ કહેવામાં આવે કે ભાઈ ઓવર ઇટિંગ ન કરવું, રાત્રે ઓછું જમવું. એટલે પછી જ્યારે બહુ નાસ્તો થઈ ગયો હોય ત્યારે આ રીતનું ચાલે. અને મને જો એક આવી આદત છે કે હું જમવા બેસું ને એ પહેલાં 90% બધું ઉપાડી જ લઉં. જો મારી તબિયત સારી હોય ને તો હું ઉપાડી જ લઉં. ન સારી હોય ને તો પછી હું બેસી જાઉં થાકી ગઈ હોય ને તો. એટલે શું કે પછી સીધું જમીને સીધું કાઉન્ટર ટોપ જ ક્લીન કરવાનું રહીએ. અને આ જુઓ અમારી થાળી. બસ આવી ગઈ. હા હું આપું આંસી કરશે આંસી હાલો આંસી. મારા આંસીબેનને હાથે જ જમવું હોય. કાંચું ઓય મોટી થઈ ગઈ છે. કાંચું મોટી થઈ ગઈ ને. હા કહી દો. હા હા કે હા. એક બિલાડી ચાડી. હાલો જમવા હાલ્યો દીદી આપે કે તું હાથે લઈશ હાથે. આંચી. ચાલો 12:20 થઈ છે અને બસ હવે મારું એડિટિંગનું કામ પૂરું થયું. આજે એકચ્યુઅલમાં વ્લોગ અને શોર્ટ્સ બે કાલ અપલોડ થશે એટલે બેનું એડિટિંગ અને વોઇસ ઓવર બધું આપવાનું હતું એ બધું કામ કર્યું. અને મારી દવા લીધી. હું ડેલી કેલ્શિયમ ને B12 બે લઉં છું. આફ્ટર 35 નહીં 30 લેવું જોઈએ. મને 35 હજી નથી થયા. ને સેકન્ડ ડિલિવરી પછી અમુક ડૉક્ટર્સ કહે છે કે લેવું જોઈએ. હું કેલ્શિયમ ને D3 લેતી હતી. હવે B12 ચાલુ કર્યું તો એ બધું લીધું. હિયા પણ હજી જસ્ટ ગઈ કારણ કે એને પણ હવે સ્કૂલમાં રજા પડી ગઈ છે. કાલે શુક્રવાર છે કાલે એને રજા છે અને સેટરડેની એક્ઝામ છે. જો જવાનું હશે તો જવું જ પડશે કારણ કે એક્ઝામ હોય એટલે આપણને નતર એમ થાય કે એક દિવસ માટે નથી જવું જ પડશે. દીપકને હવે 4 દિવસની બ્રેક આવ્યો ને એટલે એને મજા નથી આવતી. એને ક્રિકેટ અત્યારે બંધ છે વરસાદને લીધે. તો સવારમાં વહેલા ઉઠ્યા ન હોય ને એટલે ઊંઘ નથી આવતી. તો એ વેબ સિરીઝ જોવે છે. બસ હું તો સૂઈ જઈશ. કાલથી મારે યોગા સ્ટાર્ટ કરવાના છે એટલા. ચલો આવજો બધા. જય હિન્દ, જય ભારત.